નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 3 થી 8 સામયિક મૂલ્યાંકન અને સત્રાંત પરીક્ષાના આયોજન બાબત. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ ભવન જે ગાંધીનગર દ્વારા 3/8/2024 સંપૂર્ણ પરિપત્ર છે. વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે જોઈશું ધોરણ 3 થી 8 ની જે સામયિક એકમ કસોટીઓ છે વિદ્યાર્થી મિત્રો, એ એકમ કસોટીઓ સંપૂર્ણ ટાઈમ ટેબલ. સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો જોઈશું અહીં જે સામયિક મૂલ્યાંકન પ્રશ્ન બેંક સૂચિત સમયપત્રક 2024-25 ધોરણ 3 થી 8. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે ધોરણ 3 થી 8 જોઈશું અને પછી જે ધોરણ 6 થી 8 નો જે કઈ તારીખે પરીક્ષા લેવાશે, કયા વિષયની લેવાશે અને કયા ચેપ્ટરોમાંથી જે પ્રશ્ન બેંક તૈયાર થશે અને તમને પ્રશ્ન પૂછવામાં આવશે એ સંપૂર્ણ અહીં માહિતી જોઈશું. તો સૌપ્રથમ જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ 3, ધોરણ 4, ધોરણ 5. તો સૌપ્રથમ તમારી ફર્સ્ટ જે સામયિક કસોટી છે તારીખ 10/8/2024 ના દિવસે લેવાશે. ધોરણ 3 ના વિદ્યાર્થીઓ ગુજરાતીના પ્રકરણો 1 અને 2, ધોરણ 4 ગણિત વિષયની પ્રકરણો 1 અને 2, ધોરણ 5 ના વિદ્યાર્થીઓ પર્યાવરણ વિષયની અને જે ચેપ્ટરો છે 1 થી 4 પ્રકરણોમાંથી જ તમારી ફર્સ્ટ એકમ કસોટી રહેશે. નેક્સ્ટ બીજી જે એકમ કસોટી 31 તારીખે લેવાશે. હવે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો જે ફર્સ્ટ એકમ કસોટી ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને ક્યારે લેવાશે, તો 10/8/2024 ના દિને તમારી ફર્સ્ટ જે સામયિક મૂલ્યાંકન કસોટી લેવામાં આવશે. ધોરણ 6 ગુજરાતી વિષય પ્રકરણો છે 1 અને 3, ધોરણ 7 ગણિત વિષય પ્રકરણ 1 માંથી જ તમારી જે મૂલ્યાંકન કસોટી લેવામાં આવશે. ધોરણ 8 સંસ્કૃત વિષય 1 થી 3 ચેપ્ટરોની વિદ્યાર્થી મિત્રો તમારી જે એકમ કસોટી લેવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સૌપ્રથમ તો સબસ્ક્રાઇબ કરી દો. આપણી યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ ધોરણ 3 થી લઈને ધોરણ 10 સુધીની વિદ્યાર્થી મિત્રો જે એકમ કસોટી લેવાશે, એકમ કસોટીના મોડેલ પેપરો અને એમના જે પ્રશ્ન બેંક છે, પ્રશ્ન બેંકનું સોલ્યુશન પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર તમને સંપૂર્ણ ફ્રીમાં મળી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો વિદ્યાર્થી મિત્રો. અને નીચે જે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની જે લિંક છે એ ટેલિગ્રામમાં તમને સંપૂર્ણ પીડીએફ પણ વિદ્યાર્થી મિત્રો ફ્રીમાં મળી જશે. જે અહીં જે ટાઈમ ટેબલ છે વાલી મિત્રો, ખાસ જે ટાઈમ ટેબલ છે એ તમે વિદ્યાર્થી મિત્રો પ્રિન્ટ આઉટ લઈને તમારો જે રીડિંગ રૂમ છે ત્યાં રીડિંગ રૂમમાં લગાવી દો. તમારી જે એકમ કસોટીઓ છે વિદ્યાર્થી મિત્રો અહીં ફર્સ્ટ જે પ્રથમ સત્ર જે છે એ પ્રથમ સત્રમાં વિદ્યાર્થી મિત્રો ટોટલ જે 1, 2, 3, 4, 5, 6 અને 7 એકમ કસોટીઓ પ્રથમ સત્રમાં રહેશે અને બીજી વિદ્યાર્થી મિત્રો 7 જે છે એ એકમ કસોટીઓ દ્વિતીય સત્રમાં રહેશે. તો બીજી જે એકમ કસોટી 31 તારીખે લેવાશે અને જે 9મા મંથમાં વિદ્યાર્થી મિત્રો 6 તારીખે એકમ કસોટી રહેશે, 14 તારીખે પણ રહેશે, 21 તારીખે રહેશે, 28 તારીખે રહેશે. આમ ટોટલ 7 એકમ કસોટીઓ રહેશે અને સંપૂર્ણ જે વિદ્યાર્થી મિત્રો ટાઈમ ટેબલ છે, ચેપ્ટરો છે એ તમને અહીં સ્ક્રીન પર પણ જોઈ શકો છો. પણ વાલી મિત્રોને વિનંતી છે કે જે ટાઈમ ટેબલ જે છે એ વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો તમે તમારા રીડિંગ રૂમમાં લગાવી દો, જેથી કઈ તારીખે તમારી એકમ કસોટી રહેશે, કયા પ્રકરણ રહેશે એ તમને સંપૂર્ણ માહિતી સરળતાથી મળી રહે. જે અહીં ડિસ્ક્રિપ્શનમાં વિદ્યાર્થી મિત્રો આ પીડીએફ ની લિંક પણ મળી જશે. ટેલિગ્રામમાં પણ વિદ્યાર્થી મિત્રો તમને જે સંપૂર્ણ પીડીએફ ફ્રીમાં મળી જશે. તો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સૌપ્રથમ તો સબસ્ક્રાઇબ પણ કરી દો વિદ્યાર્થી મિત્રો અને વિડીયોને લાઈક પણ કરી દો. અહીં ધોરણ 8 ના વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે જે ધોરણ 8 માં સ્કોલરશિપ પરીક્ષાઓ જે છે એ NMMS જ્ઞાન સાધના મોસ્ટ જે તમને વિદ્યાર્થી મિત્રો સ્કોલરશિપમાં પણ મેળવી આપશે. તો આ જે એકમ કસોટી સાથે જે પણ ક્વેશ્ચનો તમે રેડી કરશો એ સંપૂર્ણ તૈયાર કરી પણ દો વિદ્યાર્થી મિત્રો. ધોરણ 5 ના જે વિદ્યાર્થી મિત્રો છે એમને પણ જે CET ની પરીક્ષા લેવામાં આવશે એ પણ વિદ્યાર્થી મિત્રો તમને આપણી યુટ્યુબ ચેનલ પર તૈયારી કરવામાં આવશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ધોરણ 5 ના, ધોરણ 6 ના વિદ્યાર્થી મિત્રોને જે PSE ની પરીક્ષા લેવામાં આવશે તો એ પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી આપણી યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો કરવામાં આવશે. તો ચેનલ હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો વિદ્યાર્થી મિત્રો. તો મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ.